આજે હું વાત કરવાનો છું એક એવા મંદિરની કે જ્યાં ત્રેતા યુગમાં સ્વયં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ અને સ્વયં હનુમાનજી મહારાજ પણ આ જગ્યાએ પધારેલા, જેનો ઇતિહાસ તાપી પુરાણમાં જોવા મળે છે. ઇતિહાસની વાત ટૂંકમાં કરીએ તો જ્યારે રામ, લખન અને મા જાનકી જ્યારે તાપી તટ તેમજ તેનાથી નજીકની જગ્યાઓ પર પૂજન અને યજ્ઞ કાર્ય કરતા, ત્યારે સિદ્ધનાથ મહાદેવનું પૂજન સ્વયં શ્રી રામ ભગવાને કર્યું. ત્યારે સિદ્ધનાથ ધામમાં તેમને ગોકર્ણ મુનિ મળ્યા અને રામજીએ ગોકર્ણ મુનિને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. ગોકર્ણ મુનિએ કહ્યું કે મેં ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, પરંતુ જો તમે દાન આપવા ઈચ્છતા હોય તો ગંગા નદીને કિનારે એક બ્રાહ્મણોનું ગામ આવેલું છે. એ બ્રાહ્મણોને અહીં તેડાવી પૂજન યજ્ઞ કરી ચરણોદક લઈ અને એને તમે દાન દક્ષિણા આપી શકો છો. ત્યારે એ ગંગા નદીના કિનારેથી 18,000 બ્રાહ્મણોને લાવવાનું કામ હનુમાનજી મહારાજે કરેલું. ત્યારે યજ્ઞ કાર્ય સુવ્યવસ્થિત થાય અને સર્વેના રક્ષણ માટે હનુમાનજીએ ઊંચા ટેકરા ઉપર નિવાસ કરેલો. ત્યારબાદ પ્રભુ શ્રી રામજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા. ત્યારથી આ જગ્યા ઉપર હનુમાનજીનો વાસ છે, કે જે હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટ છે, કે જેને બેસાડવામાં આવેલી નથી. આ મંદિરનું નામ પાવનધામ કપાસી, કે જે સિદ્ધનાથ મહાદેવથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલું છે.